નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુતના ભાગ 4 માં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડિયોમાં આપણે છેલ્લે જે ઓહમનો નિયમ જોયો, જેની અંદર અવરોધ જે છે એ પરિમાણ ઉપર કઈ રીતના આધાર રાખે એની વાત કરી, તેની અંદરથી વળી અવરોધકતાની વાત કરી અને વાહકતાની વાત કરી હતી। હવે એ સમજવાનું છે કે ભાઈ વાહકની અંદર વિદ્યુત પ્રવાહ જે છે એ કેવી રીતે વહન થાય છે વિદ્યુત ક્ષેત્ર લગાડીએ ત્યારે। આમ તો આગળ આપણે સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન સમજ્યા છે, એની એ જ બાબત, પણ અંદર ઇલેક્ટ્રોન છે તે કેવી ગતિ કરીને વિદ્યુત પ્રવાહનું વહન કરે છે એ બાબત આપણે સમજવાની છે। અને બીજું અવરોધકતા અથવા વાહકતાનું ઉદ્ભવ, એટલે કે અવરોધકતા કેમ ઉત્પન્ન થાય છે, વાહકતા કેમ ઓછી પડે છે, એનું કારણ પણ એની અંદર આવી જાય છે। ટૂંકમાં ટોપિકનું નામ છે ડ્રિફ્ટ વેગ, ડ્રિફ્ટ ગતિ વાહકની અંદર। તો એ બાબતને સમજવા માટે આપણે એમ સમજીએ કે ભાઈ અહીંયા કોઈ વાહક છે અને વાહકની અંદર શું આવેલું હોય તો ભાઈ ધન આયનો આવેલા છે, અને એ ધન આયનની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર લાગુ ન પાડ્યું હોય ત્યારે ઇલેક્ટ્રોનની ગતિ કેવી હોય છે। સપોઝ આ પોઈન્ટ જે છે એ બિંદુ, ત્યાંથી ઇલેક્ટ્રોન કોઈ એક જે છે એ ઇલેક્ટ્રોન પોતે ગતિ ચાલુ કરે છે ઉષ્મીય ગતિના લીધે। તો એ ગતિ કરતો કરતો ધારો કે જઈ રહ્યો છે, તો આ એનો ગતિપથ છે। અહીંયા સુધી પહોંચ્યો અને સામે ધારો કે ધન આયન છે, તો ત્યાંથી અથડાઈને તેની ગતિની દિશા બદલાઈ, વળી અહીંયા ધન આયન આવ્યો તો અથડાઈની ગતિની દિશા બદલાઈ, અહીંયા ધન આયન આવ્યો તો અથડાઈની ગતિની દિશા બદલાઈ, ધન આયન આવ્યો તો અથડાઈની ગતિની દિશા બદલાઈ। આમ વારંવાર દોલનો કરતા ધન આયનો સાથે અથડામણ અનુભવવાને કારણે તેનો ગતિપથ આવો અસ્તવ્યસ્ત બને છે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં। તો આપણે જે ઇલેક્ટ્રોન ધ્યાનમાં લીધો છે, ઘણા બધા ઇલેક્ટ્રોન છે, એમાં આયમાં નંબરના ઇલેક્ટ્રોન છે એની વાત કરીએ। ધારો કે ઘણા બધા ઇલેક્ટ્રોન પૈકી આયમાં નંબરનો જે ઇલેક્ટ્રોન છે, આયમાં નંબરનો ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અથડામણ બાદ, કોની સાથે અથડામણ તો ભાઈ ધન આયનો, ધન આયન સાથે અથડામણ બાદ Vi સદિશ જેટલો વેગ મેળવે છે। અને અથડામણ થઈ ગયા પછી, એટલે અથડામણ જ્યારે થાય ત્યારે એનો વેગ શૂન્ય થઈ જાય છે। કોઈ કે કઈ રીતે તો ભાઈ અહીંયાથી ગતિ કરી રહ્યો છે, Vi જેટલો વેગ એની પાસે છે, પણ જેમ જેમ ધન આયનની નજીક જાય તેમ ધન આયનની આસપાસ જે ઇલેક્ટ્રોન છે એના અપાકર્ષણને કારણે વેગ ઘટતો જાય છેવટના શૂન્ય થઈ જાય। એટલે અથડાય ત્યારે વેગ શૂન્ય, પણ અથડામણ બાદ પાછો વેગ Vi જેટલો મેળવશે। ફરીથી અથડામણ અહીંયા થઈ ત્યારે વેગ શૂન્ય થઈ ગયો, અથડામણ બાદ પાછો વેગ Vi મેળવી દેશે। ફરીથી અહીંયા અથડામણ થઈ તો વેગ શૂન્ય થઈ ગયો, અથડામણ બાદ ફરીથી વેગ Vi જેટલો મેળવી દેશે। ફરીથી અહીંયા અથડામણ થઈ, અથડામણ બાદ વેગ મેળવ્યો, Vi જેટલો મેળવ્યો। આમ દરેક અથડામણ દરમિયાન તેનો વેગ શૂન્ય થઈ જાય અને અથડામણ બાદ તેનો કંઈક Vi જેટલો વેગ હોય છે। પણ આ જે વેગ છે એની તમે દિશાઓ જુઓ તો અસ્તવ્યસ્ત છે। આયમાં ઇલેક્ટ્રોનનો વેગ જે છે એ વેગ તમે જુઓ તો અસ્તવ્યસ્ત દિશામાં છે, અસ્તવ્યસ્ત ગતિ કરતો હોવાને કારણે માટે આવા દરેક ઇલેક્ટ્રોન જે છે, ફક્ત આયનો ઇલેક્ટ્રોન નહીં, દરેક ઇલેક્ટ્રોનની ગતિ આ જ રીતના થતી હોવાને કારણે તેનો જો સરેરાશ મેળવીએ તો એ સરેરાશ વેગનું મૂલ્ય શૂન્ય થશે। આગળનો ટોપિક યાદ કરો, સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ નેટ પ્રવાહ રચાતો નથી। એ પાછળનું કારણ જેટલા સમયમાં જેટલા ઇલેક્ટ્રોન એક તરફથી બીજી તરફ જાય એટલા સમયમાં એટલા જ ઇલેક્ટ્રોન બીજી તરફથી આગળની તરફ આવી જાય છે। એટલે નેટ સંખ્યામાં કોઈ વિદ્યુતભાર ગતિ કરતા નથી, પ્રવાહ રચાતો નથી। તો એ કારણસર સરેરાશ વેગનું મૂલ્ય શૂન્ય થાય।
આવા ધારો કે સુવાહકમાં n ઇલેક્ટ્રોન્સ છે અને તેમનો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સરેરાશ વેગ મેળવીએ તો તેમનો સરેરાશ વેગ શૂન્ય થાય. વાતને બરાબર સમજો. સિગ્મા I is equal to 1 to n I vi. I બરાબર 1 લઈએ એટલે પહેલા ઇલેક્ટ્રોનનો વેગ, 2 લઈએ બીજા ઇલેક્ટ્રોનનો વેગ, એમ બધાના વેગોનો સદિશ સરવાળો, બુકમાં સદિશ સરવાળો ઉલ્લેખ કર્યો નથી પણ સરવાળો અને એની સંખ્યા વડે ભાગી એટલે સરેરાશ, અને આ સરેરાશ વેગનું મૂલ્ય શૂન્ય થશે. બરાબર. પણ વિદ્યુત ક્ષેત્ર જો લાગુ પાડવામાં આવે તો શું થાય? તો ભાઈ આવું કહે છે કે જો વાહકને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ઇલેક્ટ્રોન પર બળ લાગશે. ઇલેક્ટ્રોન પર બળ લાગે છે અને તે પ્રવેગી થશે. લાગે છે અને તે પ્રવેગિત થાય છે. તો ભાઈ એ પ્રવેગ કેટલો? તો ભાઈ ઇલેક્ટ્રોન પર લાગતું બળ, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારી છે, માઈનસ E જેટલો વિદ્યુતભાર, ક્ષેત્ર વડે વિદ્યુત ક્ષેત્ર વડે વિદ્યુતભાર પર ક્ષેત્રની દિશામાં, ધન વિદ્યુતભાર હોય તો ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ વિદ્યુતભાર હોય તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એટલે F બરાબર EE જેટલું બળ લાગે છે. પણ ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F બરાબર ma, માટે A બરાબર થઈ ગયું F/m માઈનસ EE સદિશ જેટલું ઇલેક્ટ્રોન પર ક્ષેત્રના લીધે બળ લાગે છે. બળને દળ વડે ભાગી એટલે પ્રવેગ મળ્યો, તો સદિશ A જેટલું આને પ્રવેગ મળશે. પણ વાતને સમજવા જેવું છે. આ પ્રવેગ ક્યારે મળે? તો જ્યારે તમે વાહકને ક્ષેત્ર લગાડ્યું હોય ત્યારે આ ઇલેક્ટ્રોનની ગતિની આ રીતે થતી હતી A થી B સુધી. હવે મેં વિદ્યુત ક્ષેત્ર ધારો કે આ દિશામાં લગાડ્યું વાહકની અંદર, તો ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તે બળના કારણે વચ્ચે જ્યારે અથડામણ ન થતી હોય એ વખતે આ પ્રવેગ મળશે નહીં. એ વખતે બળ છે તેનો અનુભવ થશે, પ્રવેગ મળશે, એના કારણે વેગમાં વધારો થશે. વેગ જે vi હતો એ vi વેગને બદલે કંઈક વેગ વધશે. તેના કારણે તેનો ગતિપથ છે તે કેવો બનશે? તેનો ગતિપથ છે તે ડોટેડ લાઈન વડે દર્શાવીએ. ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનો ગતિપથ જે છે એ ગતિપથ આ પ્રકારનો બનવાનો. જે A થી B સુધી જતો હતો એ ઇલેક્ટ્રોન હવે A થી B' સુધી ઘસડી જવાનો. BB' એટલું વધારાનું સ્થાનાંતર કરશે. અને સમજો બરાબર, અથડામણ એ પછી વચ્ચેનો મુક્ત જે છે ગતિપથ, જો અથડામણ થતી નથી ત્યારે તે આ પ્રવેગ અનુભવશે અને એના કારણે થોડી ગતિ આગળ કરી જવાનું. પછી અથડાવાનો હતો, પછી એની ગતિ બળ લાગવાને કારણે ગતિ આગળ કરી જશે. તો એ પ્રમાણે તેને સતત વિદ્યુત ક્ષેત્રના લીધે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કંઈક ને કંઈક પ્રવેગ મળે છે અને પ્રવેગને કારણે તેનો વેગ જે છે વેગમાં કંઈક વધારો થાય છે. તો આપણે એ વેગમાં વધારો જે થાય છે એને ડ્રિફ્ટ થયું એમ કહેવાય, અને એના કારણે કંઈક ડ્રિફ્ટ વેગ મળે છે તેની ગણતરી કરવી છે. એ ગણતરી બરાબર તમારે સમજવી પડે એવી છે. એના માટે ધ્યાન આપવું પડશે કે ધારો કે આ અથડામણ થઈ, અહીંયાથી આ ગતિ કરતો કરતો ગયો, આ અથડામણ થઈ, અથડામણ બાદ એનો વેગ vi હતો, પછી તેને કંઈક સમય મળે છે, એ સમયમાં જેને આ પ્રવેગ મળવાનો, બળ લાગવાનું, પ્રવેગ મળવાનો, તેને વર્ણન જે છે તે આ પ્રકારે કર્યું છે કે ધારો કે I માં ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની છેલ્લી અથડામણ, ઇલેક્ટ્રોનની છેલ્લી અથડામણ
ટી સમય પહેલા, છેલ્લી અથડામણ ટી સમય પહેલા ક્યારેક થઈ હશે. અને અથડામણ જે છે એ અથડામણ બાદ તેને વીઆઈ સદિશ જેટલો વેગ મળે છે. અને અથડામણ બાદ ટીઆઈ જેટલો સમય પસાર થાય છે. આ સમયમાં વિદ્યુત ક્ષેત્રને કારણે તેને કંઈક વેગ મળે છે. આ સમયમાં ઇલેક્ટ્રોનને મળતો વેગ એ હું અલગથી લખું છું. એ વેગ કેટલો? તો ભાઈ પ્રવેગ છે. સમય કેટલો મળ્યો ને ટીઆઈ જેટલો. તો પ્રવેગની વ્યાખ્યા, પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય. તો વેગનો ફેરફાર કેટલો? તો મળતો વેગ બરાબર પ્રવેગ ઇન્ટુ તે માટે લીધેલો સમય. પ્રવેગ કેટલો? માઇનસ ઈ સદિશ અપોન એન ઇન્ટુ ટીઆઈ. બુકમાં બધું ઉલ્લેખ નથી કર્યો, બરાબર સમજી લો. આઈમાં નંબરનો આ ઇલેક્ટ્રોન મેં ધ્યાનમાં લીધો છે. એની છેલ્લી અથડામણ, કોઈ કે છેલ્લી અથડામણ પછી કોઈ અથડામણ થવાની નથી, ના એવું નહીં. પહેલી અથડામણ જે છે એ આપણે છેલ્લી અથડામણ ગણીએ તો પહેલી અને બીજી અથડામણ વચ્ચે કંઈક આટલો વેગ મળ્યો, બીજી અને ત્રીજી અથડામણ વચ્ચે ફરીથી આટલો વેગ મળ્યો, ચોથી અને પાંચમી અથડામણ વચ્ચે આટલો વેગ મળ્યો. બે અથડામણો વચ્ચે તેને ક્ષેત્રને કારણે બળ લાગે છે, એના કારણે પ્રવેગ મળ્યો, એના કારણે કંઈક વેગમાં વધારો થાય છે. તો આ બે ક્રમિક અથડામણો જે છે એની વચ્ચેની જ વાત છે એમ સમજવાની. ભલે અહીંયા છેલ્લી અથડામણ લખી છે, દરેક અથડામણ બાદ તેને કંઈક ને કંઈક વેગ મળ્યો. એ વેગ મળ્યા પછી એ વેગ જે હતો એના કરતા પણ વચ્ચે ક્ષેત્રને કારણે કંઈક વેગ મળે છે. તો એ કારણસર ટી સમયે જોજો બરાબર, ટી સમય આ ધારો કે અહીંયા પહોંચો, તો આ જે સમય છે અહીંયા સુધી પહોંચવાનો ટી સમય મેં કીધું. તો આ છેલ્લી અથડામણ બાદ વીઆઈ વેગ હતો, એના પછી કંઈક સમય લીધો. કેટલો સમય ગયો? તો અથડામણ બાદ ટીઆઈ જેટલો. ફરી એકવાર અહીંયા પહોંચવા સુધીનો કુલ સમય ટી. ટી સમય પહેલા ક્યારેક છેલ્લી અથડામણ થઈ, ચલો છેલ્લી અથડામણ થઈ. છેલ્લી અથડામણ એ ટી સમય પહેલા ક્યારેક થઈ ગઈ છે અને ત્યારે તેનો વેગ વીઆઈ જેટલો મળ્યો અને હવે ટીઆઈ જેટલો સમય ગયો. તો આ અંતર કાપવા સુધીમાં ટીઆઈ જેટલો સમય ગયો છે, એ દરમિયાન જ તેને ખેંચીને કંઈક વેગ મળ્યો છે. તે વધારાનો જે સમય છે તે ઉમેરી દો ત્યારે તમને ટી સમય થઈ ગયો. તો ટી સમય કુલ કેટલો વેગ? તો ભાઈ ટી સમયે આઈમાં ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનો કુલ વેગ કેટલો બનવાનો? તો એને નામ આપીએ વીટી સદિશ કોનો? ભાઈ આઈમાં ઇલેક્ટ્રોનનો. ટી સમયે આઈમાં ઇલેક્ટ્રોનનો કુલ વેગ એ કેટલો? તો અથડામણ બાદ તેને મળેલો વેગ વીઆઈ સદિશ છે. અનેકલા ક્ષેત્રને કારણે, પ્રવેગના કારણે એને કંઈક વેગ મળ્યો. એ વેગ કેટલો? તો પ્લસ માઇનસ ઈ સદિશ ટીઆઈ અપોન એમ જેટલો વેગ છે. આવા n જેટલા ઇલેક્ટ્રોન છે તો બધા ઇલેક્ટ્રોનોનો સરેરાશ વેગ કેટલો? માટે ટી સમયે દરેક ઇલેક્ટ્રોન જે છે એ બધા ઇલેક્ટ્રોન્સનો સરેરાશ વેગ કેટલો થાય? તો સરેરાશ વેગ સિગ્મા I is equal to 1 to n 1 upon n VTI સદિશ ટી સમયે I માં ઇલેક્ટ્રોનનો પહેલા, બીજા, ત્રીજા બધાનો ભેગો સરેરાશ is equal to સિગ્મા VI I is equal to 1 to n અને 1 upon n અને વળી આનું સરેરાશ લેવાનું જેમાં માઇનસ ઈ કેપિટલ ઈ સ્મોલ એમ એ તો અચળ રહેવાનું પણ સિગ્મા ટીઆઈ I is equal to 1 to n એનો સરવાળો થયો કહેવાય
અને સંખ્યા વડે ભાગો એટલે સરેરાશ થયું કહેવાય. તો આ જે TI લખ્યા છે એ TI નું સરેરાશ મૂલ્ય એટલે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો છે. અને એ સરેરાશ સમયગાળાને રિલેક્સેશન ટાઈમ ટો તરીકે ઓળખવામાં આવે છે. ધન આયનો સાથેની ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો એને ટો સંકેત વડે દર્શાવીએ. અને આ સરેરાશ મૂલ્ય તો ઓલરેડી શૂન્ય છે જ. માટે તમે જે t સમયે n ઇલેક્ટ્રોનનો સરેરાશ પરિણામી વેગ લીધો છે એને નામ પાડ્યું છે vd સદિશ ડ્રિફ્ટ વેગ ઇઝ ઇક્વલ ટુ અથડામણ બાદ જે વેગ મળતા હતા એ બધાનું સરેરાશ મૂલ્ય તો શૂન્ય છે, પણ પેલા ક્ષેત્રને કારણે પ્રવેગ મળ્યો ને એના કારણે વધારાનો જે વેગ મળ્યો એ કેટલો, તો એ વેગ આવે તે સમયનું સરેરાશ મૂલ્ય, તેનો સંકેતનું નામ આપ્યું ટો. તો એ શું છે? જો ટોને રિલેક્સેશન સમય કહે છે. એની વ્યાખ્યા કરી તો શું બને? ઇલેક્ટ્રોન્સની ધન આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો છે. અને vd સદિશ t સમયે i જે ઇલેક્ટ્રોન છે એવા 1 થી મળીને n સુધીના ઇલેક્ટ્રોનોના વેગોનું સરેરાશ છે જેને ડ્રિફ્ટ વેગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે vd સદિશને ડ્રિફ્ટ વેગ કહે છે અને ઘટના જે છે એ ઘટનાને ડ્રિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ડ્રિફ્ટ કહે છે. સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે, પણ અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન એક અથડામણની બીજી અથડામણ વચ્ચે તેને કંઈક વેગ હોય છે, પણ એ વેગ કેવો? તો બે આવી રીતનું બને. અથડામણ થાય ત્યારે વેગ શૂન્ય થઈ જાય, પછી અથડાયા બાદ કંઈક વેગ મેળવે, એ પછી વેગ એ અચળ રહે, અને અથડાય એટલે પાછો વેગ શૂન્ય થઈ જાય. એટલે અથડાય ત્યારે જ વેગ છે તે શૂન્ય અને વધે. વચ્ચેનો અવકાશ એને મુક્ત પથ કહેવાય. મુક્ત પથ જે છે એની અંદર વેગનું મૂલ્ય અચળ રહે છે. એટલે અહીંયા તમારે સરેરાશ વેગનો જ ઉપયોગ કરવો પડે. પ્રવેગી ગતિ એવું ના વપરાય. આમાં પણ એ સ્થિતિ થવાની કે આમાં તમે જુઓ તો સતત વેગમાં વધારો નથી થતો. અથડાય એટલે પાછું પ્રોબ્લેમ કે ભાઈ વેગનું મૂલ્ય શૂન્ય કરવાનું. એટલે આ પ્રમાણે તમને વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્રના લીધે વેગમાં વધારો થાય છે. અથડાય એટલે વેગ શૂન્ય, વેગમાં વધારો, અથડાય એટલે વેગ શૂન્ય. એટલા કારણસર સરેરાશ વેગ આપણે લેવો પડે છે, અને સરેરાશ વેગને ડ્રિફ્ટ વેગ તરીકે ઓળખવામાં આવે છે. એના કારણે બધા ઇલેક્ટ્રોન આ જ રીતે ઘસડાતા આડછેદમાંથી કોઈ એક તરફ ગતિ કરી જવાના, અને એના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. તો આ ટોપિક થયો ડ્રિફ્ટ વેગનો. ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ સમજાવી અને ડ્રિફ્ટ વેગનું સૂત્ર મેળવો. આ પ્રકારનો આપણને થિયોરિટિકલ પ્રશ્ન મળ્યો કહેવાય. હવે વિદ્યુત ક્ષેત્ર જે છે એને લાગુ પાડવામાં આવ્યું હોય તેના કારણે ડ્રિફ્ટ વેગ જે મળે, તેના કારણે પ્રવાહ જે રચાય છે એ કેવી રીતે રચાય, કેટલો રચાય એની વાત કરીએ. આ એક આપણે સુવાહકનો ભાગ લઈએ છીએ, જેમાં વિદ્યુત ક્ષેત્ર જે છે સદિશ E ધારો કે જમણી બાજુથી ડાબી બાજુ છે, અને એને લંબ રૂપે સમતલીય ક્ષેત્રફળ કેપિટલ A ક્ષેત્રફળ ધરાવતું આવેલું છે. અને તેનો જે લંબ છે ટૂંકમાં ક્ષેત્રફળ સદિશ એ E ને સમાંતર થવાનું.
ફરી એકવાર વિદ્યુત ક્ષેત્ર E સદિશ જે છે એને લંબ રૂપે આવેલો ક્ષેત્રીય સમતલ જે છે સમતલીય ક્ષેત્રફળ છે અને એનો ક્ષેત્રફળ સદિશ ટૂંકમાં એને લંબ જે દોરીએ એ ક્ષેત્રફળ સદિશ એ E ને સમાંતર છે. તો એવા ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુતભારનો જથ્થો ગણીએ અને તેના કારણે રચાતો પ્રવાહ ગણીએ ડ્રિફ્ટ વેગના લીધે. તો ધારો કે ઇલેક્ટ્રોન આ દિશા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લગાડ્યું, તેના કારણે ઇલેક્ટ્રોન જે છે એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઘસડાવાના, ડ્રિફ્ટ વેગથી ગતિ કરવાના. ડ્રિફ્ટ વેગ vd હોય તો vd સદિશ જેટલા વેગથી ડેલ્ટા t સમયમાં આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ગતિ કરી અંતર કાપી vd ડેલ્ટા t જેટલું અંતર કાપીને આ ક્ષેત્રફળ a માંથી પસાર થશે. ક્ષેત્રફળ જે સદિશ રાશિ છે બરાબર એમાંથી પસાર થશે. ડાબી બાજુથી જમણી બાજુ જશે ક્ષેત્રફળમાંથી પસાર થઈને. આકૃતિમાં દર્શાવ્યા મુજબના સદિશ E વિદ્યુત ક્ષેત્રને લંબ આવેલા સમતલીય ક્ષેત્રફળ કેપિટલ A કે જેનો લંબ, જેને ક્ષેત્રફળ સદિશ કહેવાય, કે જેનો લંબ ક્ષેત્રફળ સદિશ, જેનો લંબ ક્ષેત્રફળ સદિશ એ કોને સમાંતર હોય તો વિદ્યુત ક્ષેત્ર સદિશ E ને સમાંતર બને તેવામાંથી લંબ આવેલા સમતલીય ક્ષેત્રફળ એ છે કે જેનો લંબ જે છે તે વિદ્યુત ક્ષેત્ર E સદિશને સમાંતર બને. તેમાંથી ડ્રિફ્ટ વેગના લીધે કેપિટલ A ક્ષેત્રફળમાંથી પસાર થતા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનના લીધે રચાતો વિદ્યુત પ્રવાહ નીચે મુજબ મેળવી શકાય. આ ધારણા બાંધી આપું છું તમે, એટલે મગજમાં ક્લિયર થઈ જાય કે ભાઈ અહીંયાથી ઇલેક્ટ્રોન છે તે ગતિ કરવાના અને ક્ષેત્રફળમાંથી પસાર થવાના. ક્ષેત્રફળમાંથી પસાર થવાને કારણે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, વિદ્યુતભાર ગતિ કરતા હોય તેના કારણે પ્રવાહ રચાવાનો. તે પ્રવાહ મારે ગણવો છે. ગણવા માટે પહેલા કામ કરવું પડશે કે આ ઇલેક્ટ્રોન જે છે તે કેટલા પસાર થાય છે તે ગણવા માટેની મેથડ સમજો. વેગ આપ્યો છે ડેલ્ટા t જેટલો સમય આપ્યો છે તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, માટે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. એટલે આવું કહી શકાય ડેલ્ટા t સમયમાં vd સદિશ ઇન્ટુ ડેલ્ટા t બરાબર માનક લખીએ તો સારું, પણ આટલું જ લખીએ vd સદિશ ડેલ્ટા t અંતર કાપીને ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન એ ક્ષેત્રફળમાંથી પસાર થાય છે. તો આ જે ઇલેક્ટ્રોન પસાર થાય તેમને રોકેલું કદ કેટલું? તો આ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોને રોકેલું કદ એ કેટલું થવાનું? તો ભાઈ આ નળાકાર છે, નળાકારના આડછેદનું ક્ષેત્રફળ a છે, એની લંબાઈ vd ડેલ્ટા t જેટલી થઈ, માટે કદ થયું a ઇન્ટુ vd સદિશનું મૂલ્ય અથવા ફક્ત vd ઇન્ટુ ડેલ્ટા t. તો આ કદમાં ઇલેક્ટ્રોન કેટલા? માટે ઇલેક્ટ્રોનની સંખ્યા માટે ધારણા કરીએ છીએ કે ધારો કે એકમ કદમાં ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન્સની સંખ્યા બરાબર n છે. આની અંદર આ વાહક છે, વાહકની અંદર એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જે દ્રવ્યની જાત ઉપર આધાર રાખે. જુદી જુદી ધાતુ માટે સંયોજકતા જુદી જુદી હોય
માટે એકમ કદમાં સમાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ જુદી જુદી. માટે આપેલા કદમાં સંખ્યા કેટલી? તો ભાઈ એક ક્ષેત્રફળમાંથી ડાબી બાજુથી જમણી બાજુ ડેલ્ટા ટી સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા બરાબર એકમ કદમાં n, તો આટલા ભાગના બધા પસાર થાય છે માટે v ડેલ્ટા ટી vd ડેલ્ટા ટી into a. આ કદમાં જેટલા રહેલા છે ઇલેક્ટ્રોન એ બધામાંથી પસાર થાય છે. તો ભાઈ એકમ કદમાં n છે, આપેલા કદમાં કેટલા? તો n એ vd ડેલ્ટા ટી. આ બધા ઇલેક્ટ્રોન પસાર થાય છે. તેના કારણે કેટલો વિદ્યુતભારનો જથ્થો પસાર થાય? તો ભાઈ ઇલેક્ટ્રોન પર -e વિદ્યુતભાર હોવાથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો કેટલો? તો is equal to -e NVD ડેલ્ટા ટી into a. એક વિદ્યુતભારનો જથ્થો જે પસાર થાય એ ઋણ છે, પણ ક્ષેત્ર જે છે એના કરતા વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. તો ક્ષેત્રના લીધે ક્ષેત્રની દિશામાં કેટલો ધન વિદ્યુતભાર પસાર થયો કહેવાય? મૂળ સૂત્ર પ્રમાણે યાદ કરો. I બરાબર આગળની દિશામાં ધન વિદ્યુતભાર પસાર થાય તે માઈનસ પાછળની દિશામાં આગળની દિશામાં પસાર થતો ઋણ વિદ્યુતભાર અપોન ડેલ્ટા ટી અથવા ટી. પણ ધન વિદ્યુતભાર તો ગતિ કરતા નથી એટલે આ ભાગ આખો શૂન્ય થઈ ગયો. હવે ઋણ વિદ્યુતભાર ગતિ કરે પણ આગળ દિશામાં નહીં, પાછળ દિશામાં જાય છે. ક્ષેત્રની દિશામાં નથી જતા, એના કરતા વિરુદ્ધ દિશામાં જાય. એટલે આપણે આ ક્ષેત્રની દિશા છે તો આગળ દિશા ગણીએ. તો એ જઈ રહ્યા છે પાછળ દિશામાં, માટે તમારે માઈનસ અને માઈનસ માઈનસ પ્લસ કરવો પડે. એટલે ધન વિદ્યુતભાર જે છે એનું પસાર થવું એ ગણીએ તો બી ક્ષેત્ર સદિશ e ની દિશામાં અસરકારક પસાર થતો વિદ્યુતભાર કેટલો? તો આટલો ને આટલો જ, પરંતુ માઈનસ ને બદલે પ્લસ બનશે. એટલે ENVD ડેલ્ટા ટી into a થશે. આ વિદ્યુતભારના કારણે પ્રવાહ કેટલો રચાય? માટે ડેલ્ટા ટી સમયમાં રચાતો વિદ્યુત પ્રવાહ કેપિટલ I હોય તો પ્રવાહની વ્યાખ્યા મુજબ પ્રવાહ I is equal to delta Q upon delta T. therefore delta Q બરાબર કેટલા? તો I into delta T બરાબર વિદ્યુતભારનો જથ્થો હોય તો વિદ્યુતભારનો જથ્થો I into delta T is equal to કેટલા? તો is equal to આવશે NEVD A અને ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેન્સલ કરી દઈએ તો રચાતા વિદ્યુત પ્રવાહનું સૂત્ર આવ્યું N, પછી એ આગળ લઈ લઉં છું AVDE. NAVDE આ રચાતો વિદ્યુત પ્રવાહ આવ્યો. ડ્રિફ્ટ વેગના કારણે ક્ષેત્ર લગાડીએ, એના કારણે ડ્રિફ્ટ વેગ પ્રાપ્ત થાય, એના કારણે રચાતો પ્રવાહ આવ્યો. પ્રવાહ પરથી વિદ્યુત પ્રવાહ ઘનતા લાવી શકાય. હવે J બરાબર I upon A, તો આને છેદમાં લાવી દો તો is equal to NVDE. નંબર આને 2 કહીએ. તેના પરથી વળી વિદ્યુત પ્રવાહ જે છે ઓહમનો નિયમ સદિશ રૂપે લખતા હતા. તો વિદ્યુત પ્રવાહ ઘનતા માટે J બરાબર સિગ્મા E એ લગાડતા હતા બરાબર વિદ્યુત પ્રવાહ ઘનતા જે સદિશ રૂપે છે. વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રૂપે છે, બંને એક જ દિશામાં છે. અત્યારે મેં દિશા લીધી નથી કારણ કે પ્રવાહ અદિશ રાશિ છે ને બધું અદિશ રાશિ સ્વરૂપે લખવું છે. હવે આની અંદર વિદ્યુત પ્રવાહ ઘનતા ઇનપુટ કરીએ તો સૂત્ર મળશે NVDE is equal to sigma E.
પણ વીડી ડ્રિફ્ટ વેગ એ કેટલો, તો આગળ સૂત્ર આપણે મેળવ્યું વીડી બરાબર મૂલ્ય છે ઈ ટો અપોન એમ, માટે એન ઈ અને વીડી ની કિંમત મૂકીએ તો ઈ કેપિટલ ઈ ટાઉ અપોન એમ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કેપિટલ ઈ. કેપિટલ ઈ વિદ્યુત ક્ષેત્ર કેન્સલ, તો સિગ્મા એટલે કે વાહકતાનું સૂત્ર મળ્યું n e સ્ક્વેર ટો અપોન m. સિગ્મા એ વાહકતા દર્શાવે છે. વાહકતાના વ્યસ્તને અવરોધકતા કહે છે, માટે અવરોધકતા rho is equal to 1 upon sigma is equal to m upon n e square tau. આમ અવરોધકતા જે છે એ પેલી જે અથડામણો થાય છે એ અથડામણોને લીધે ઉદ્ભવે છે, અને તેનું સૂત્ર અથવા તેનું મૂલ્ય કેવું હોઈ શકે એ આ સૂત્ર વડે તમે નક્કી કરી શકો. આ પ્રવાહનું સૂત્ર, વિદ્યુત પ્રવાહ ઘનતાનું નવું સૂત્ર, આ તો ઓહમના નિયમનું આદર્શ રૂપ આવી ગયું છે, અને આમાંથી મેળવી આપણે વાહકતાનું સૂત્ર અને અવરોધકતાનું સૂત્ર. આમ ડ્રિફ્ટ જે થાય છે બરાબર, તેના કારણે રચાતો પ્રવાહ એ સુવાહકની અંદર કેટલો હોય તેનું સૂત્ર મેળવ્યું, અને આમાંથી જ અવરોધકતા કેમ ઉદ્ભવે છે, કેમ વાહકતા ઓછી પડે છે, વાહકતા શાના પર નિર્ભર છે એ બાબતને સમજાવી શકાય.